જય શ્રી કૃષ્ણ. સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું કે મહા મહિનામાં વદ પક્ષમાં જે એકાદશી આવે છે તે એકાદશીનું નામ શું છે, આ એકાદશીનું મહાત્મ્ય શું છે, શું કરવું શું ન કરવું, પૂજા વિધિ કઈ રીતે કરવી, જો આપણાથી વ્રત ન થઈ શકે તો આપણે શું કરી શકીએ જેથી આપણે વ્રતનું પુણ્યફળ પ્રાપ્ત થઈ શકે, અને આ એકાદશીને વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા આપણે સાંભળીશું. સૌપ્રથમ તો આપણે એ જાણીશું કે મહા મહિનામાં વદ પક્ષમાં જે એકાદશી આવે છે તે એકાદશીનું નામ વિજયા એકાદશી છે. 2025માં વિજયા એકાદશીના વ્રતનો આરંભ 23 ફેબ્રુઆરી અને બપોરે 2 વાગે થાય છે. જ્યારે આ તિથિ પૂર્ણ થાય છે 24 ફેબ્રુઆરી અને બપોરે 1:45 પૂર્ણ થાય છે. આપણે હિન્દુ ધર્મમાં આપણે જે પણ વ્રત કરીએ તે બધા આપણે ઉદયા તિથિ અનુસાર કરવાના હોય છે. માટે આપણે એકાદશીનું વ્રત 24 ફેબ્રુઆરીના રોજ કરવાનો રહેશે. આ વ્રતના પારણા આપણે 25 તારીખે સવારે 7 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધી કરવાના રહેશે. વિજયા એકાદશી દરમિયાન આપણે સિદ્ધ યોગ છે. એકાદશીની તિથિ ભગવાન શ્રીહરિને સમર્પિત છે. એકાદશીની તિથિ ભગવાન શ્રીહરિની ખૂબ જ પ્રિય છે. આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા વ્રતો અને તહેવારો છે. એમાં એકાદશીના વ્રતને વ્રતનો રાજા કહેવામાં આવે છે. જો કોઈ મોટામાં મોટું વ્રત હોય તો તે એકાદશીનું વ્રત છે. દરેક ભક્તો ભગવાનને પ્રસન્ન કરવા માટે એકાદશીનું વ્રત કરતા હોય છે. એકાદશીની તિથિ ભગવાન શ્રીહરિને એટલા માટે પ્રિય છે કે એકાદશી ભગવાન શ્રીહરિના શરીરમાંથી ઉત્પન્ન થયેલા એક દેવી છે. સાક્ષાત મહામાયા છે, સાક્ષાત જોગમાયા છે, સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે. આપણા વડીલો હંમેશા આપણું સારું ઈચ્છતા હોય છે અને આપણે હંમેશા સારા માર્ગે ચાલીએ તે માટે આપણા વડીલો આપણા માટે વ્રતો અને તહેવારો મૂકતા ગયા છે. આપણા વડીલોએ હંમેશા આપણા માટે સારું વિચાર્યું છે અને આપણા વડીલોએ એવું વિચાર્યું છે કે આ વ્રતો અને તહેવારો આપણે કરીએ ત્યારે આપણને સ્વર્ગ પ્રાપ્ત થાય અને આપણને મોક્ષ પ્રાપ્ત થાય. આપણે હંમેશા ધર્મના માર્ગે ચાલવું જોઈએ. આપણા વડીલો હંમેશા કહેતા હતા કે ધર્મનો માર્ગ તે સારામાં સારો માર્ગ છે. આપણે ધર્મના માર્ગે ચાલતા હોય, વ્રતો અને ઉપવાસો કરતા હોય તે સ્વર્ગની સીડી છે. આ જ એક એવો રસ્તો છે જે આપણને સ્વર્ગમાં લઈ જાય છે. મહા મહિનામાં વદ પક્ષમાં આવતી એકાદશીની વિજયા એકાદશી કહેવાય છે. આ નામ જ સાર્થક કરે છે કે આ વ્રત કરવાથી આપણને વિજય પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી રામે જ્યારે વનવાસમાં હતા ત્યારે આ વ્રત કર્યું હતું. તેમને જ્યારે રાવણ સાથે યુદ્ધ કરવાનો હતો ત્યારે તેમને આ વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું અને આ વ્રતના પુણ્ય પ્રભાવે તે રાવણ સાથે યુદ્ધ જીતી ગયા હતા અને ત્યારે જ આ એકાદશીનું નામ વિજયા એકાદશી પડ્યું હતું. વિજયા એકાદશી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારી એકાદશી છે. જે વ્યક્તિ ધર્મના માર્ગે ચાલે અને પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આ વિજયા એકાદશીનું વ્રત કરે તો તેને જીવનમાં હંમેશા વિજય પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ આ વ્રત પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરે છે તેના કાર્યમાં આવતી બધી જ બાધાઓ દૂર થાય છે અને તે વ્યક્તિની મનોકામના હંમેશા પૂર્ણ થાય છે અને તેના શત્રુઓનો હંમેશા નાશ થાય છે. એકાદશીનું વ્રત કરવાથી હંમેશા આપણે કાર્યમાં સફળતા આપણને પ્રાપ્ત થાય છે અને સાથે સાથે આપણા શત્રુઓ પણ પરાસ્ત થઈ જાય છે. એકાદશીનું વ્રત જ્યારે પણ હોય ત્યારે તમારે તુલસી માતાની પૂજા અવશ્ય કરવી. એમાં ખાસ કરીને વિજયા એકાદશીના દિવસે આપણે તુલસી માતાની પૂજા અવશ્ય કરવાની છે. તુલસી માતાને આપણે પવિત્ર દિવ્ય જળ ચડાવવાનું છે, તેમને દીપદાન કરાવવાનું છે, તેમની સમક્ષ ગાયના ઘીનો દીવો કરવાનો છે અને તુલસી માતાને આપણે લાલ કલરની ચૂંદડી ઓઢાડવાની છે અને તુલસી માતાનો મંત્ર જાપ કરવાનો છે. તુલસી માતા પાસે બેસી અને આપણે શ્રીહરિના પણ મંત્ર જાપ કરવાના છે. તુલસી માતા ભગવાન શ્રીહરિને ખૂબ જ પ્રિય છે. આપણે ગમે તેટલી નાની કે મોટી પૂજા કરીએ પરંતુ જો તુલસી માતા આપણી સાથે ન હોય તો તે પૂજા અધૂરી ગણવામાં આવે છે. એટલે તમે જ્યારે પણ શ્રીહરિની પૂજા કરો ત્યારે તુલસી પત્ર અવશ્ય તમારે અર્પણ કરવા. શ્રીહરિના ચરણોમાં આપણે તુલસી પત્ર અર્પણ કરવાના છે અને આપણે ભગવાન શ્રીહરિને જ્યારે ભોગ ધરાવે ત્યારે પણ તુલસીના પાન તેમાં અવશ્ય પધરાવવાના છે, કારણ કે તુલસી પત્ર વગર તે ભોગ અધૂરો ગણવામાં આવે છે. એકાદશીનું વ્રત એવું છે જે વ્રત આપણે દસમથી જ શરૂ થઈ જાય છે. દસમના દિવસે તમારે એકદમ હળવું ભોજન લેવું, તેમાં લસણ અને ડુંગળીનો તમારે ત્યાગ કરવો અને દસમના દિવસે પણ તમે જો બની શકે ત્યાં સુધી રાંધેલો ભાત ન ખાઓ તો વધારે ઉત્તમ છે. પછી એકાદશીના દિવસે તમારે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી પછી તમારે સંકલ્પ કરવાનો છે. સંકલ્પ કર્યા વગર કોઈ પણ વ્રત અધૂરું ગણવામાં આવે છે. તેનું પુણ્યફળ આપણને પ્રાપ્ત થતું નથી. તમારે તમારા હાથમાં થોડું જળ લેવાનું અને એક તુલસીપત્ર લેવાનું
અને ભગવાન શ્રી હરિને તમારે પ્રાર્થના કરવાની છે આંખો બંધ કરીને. હે માધવ, હે વાસુદેવ, હે કેશવ, હું એકાદશીનું વ્રત કરી રહી છું કે કરી રહ્યો છું. હું આ વ્રતના પારણા પણ કરવાની છું. તમે મને એટલી હિંમત આપો કે આ વ્રત હું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરી શકું. હે માધવ, તમે મને એટલી હિંમત આપો કે હું હંમેશા સારા માર્ગે અને ધર્મના માર્ગે ચાલ્યું. હે મુરલીધર, તમે હંમેશા મારી સાથે રહેજો અને મને બધી જ સિદ્ધિ પ્રદાન થાય તે માટે તમે મને હિંમત આપજો, મારો સાથ આપજો. હું તમારું વ્રત પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરી શકું તેના માટે તમે મને સાથ આપજો. આવી રીતે તમારે ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરવાની છે. આ પ્રાર્થના કર્યા પછી જ આપણે વ્રતની શરૂઆત કરવાની છે. એકાદશીનું વ્રત એવું છે કે તમે 3 પ્રકારે કરી શકો છો. આ વ્રત આપણે નિર્જળા પણ કરી શકીએ છીએ, એટલે પાણી વગર પણ કરી શકીએ છીએ. અને જો તે શક્ય ન હોય તો આપણે ઉપવાસ કરીને પણ આ વ્રત કરી શકીએ છીએ. અને જો તમારું શરીર તમને સાથ ન દેતું હોય તો આ વ્રત આપણે એકટાણું કરીને પણ કરી શકીએ છીએ. પરંતુ એકટાણું કરીને જો તમે વ્રત કરવાના હોય તો તમારે ખાસ યાદ રાખવાનું કે એકટાણામાં તમારે સાત્વિક ભોજન લેવાનું. આમાં તમે તામસી ખોરાક એટલે કે લસણ અને ડુંગળી નથી ખાઈ શકતા, ભાત પણ નથી ખાઈ શકતા. એટલે એકદમ તમારે હળવું ભોજન લેવું અને એકટાણું તમારે રાત્રે કરવાનું છે, બપોરે નહીં. એકાદશીના વ્રત દરમિયાન તમારે નખ કાપવા નહીં, વાળ કાપવા નહીં, કોઈની નિંદા કોટલી કરવી નહીં, ખોટું બોલવું નહીં. બની શકે ત્યાં સુધી તમારે મૌન ધારણ કરવું. મૌન ભગવાન શ્રી હરિને ખૂબ જ પ્રિય છે. એકાદશીના દિવસે તમે શ્રીમદ ભાગવત ગીતા વાંચી શકો છો, બીજા કોઈ ધાર્મિક પુસ્તકો વાંચી શકો છો, ભગવાન શ્રી હરિના મંત્ર જાપ કરી શકો છો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકો છો, લક્ષ્મી માતાના મંત્ર જાપ કરી શકો છો. આપણે ભગવાન શ્રી હરિની સાથે સાથે માતા લક્ષ્મી માતાની પણ પૂજા કરવાની છે. આપણે વ્રતનો સંકલ્પ કર્યા પછી આપણે વ્રતની શરૂઆત કરવાની છે. સૌ પ્રથમ તમે દરરોજ તમારા ઈષ્ટદેવની માતાજીની પૂજા કરતા હોય એવી રીતે તમારે તમારા માતાજી અને ઈષ્ટદેવની પૂજા કરવાની છે. આપણે આપણા ઘરમાં ભગવાન શ્રી હરિના જે પણ સ્વરૂપની પૂજા કરતા હોય તે સ્વરૂપની તમારે પૂજા કરવાની છે. તમે ભગવાન વિષ્ણુની છબી કે મૂર્તિ રાખતા હોય તો તેની આપણે પૂજા કરવાની છે. લાલો રાખતા હોય તો આપણે તેની પૂજા કરવાની છે. સૌ પ્રથમ તો આપણે ભગવાન શ્રી હરિની છબી કે મૂર્તિ હોય કે લાલો હોય તો તેને સૌ પ્રથમ સ્નાન કરાવવાનું છે. સ્નાન કરાવ્યા પછી આપણે તેમને સરસ વાઘા પહેરવાના છે, શ્રૃંગાર કરવાનો છે અને પછી આપણે પૂજા કરવાની છે, પુષ્પ ચડાવવાની છે, પુષ્પનો હાર ચડાવવાનો છે. પૂજા શરૂ કરો એ પહેલા તમારે ગાયના ઘીનો દીવો પ્રગટાવવાનો છે. એકાદશીના વ્રત દરમિયાન તમારે દીવો અખંડ રહે એવી રીતે તમારે કરવાનું છે. જો અખંડ દીવો શક્ય ન હોય તો જ્યાં સુધી તમારી પૂજા એકાદશીના દિવસે તમારે અખંડ દીવો રાખવાનો છે. અખંડ દીવો રાખવો જો શક્ય ન હોય તો જ્યાં સુધી આપણે પૂજા ચાલુ રહે ત્યાં સુધી તમારે દીવો ચાલુ રહે એવી રીતે તમારે દિવેલ પૂરવાનો છે. પરંતુ તમારે યાદ રાખવાનું છે તમારે ગાયના ઘીનો દીવો કરવાનો છે. પૂજા થઈ ગયા પછી આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવાની છે અને ભગવાન શ્રી હરિને ભોગ ધરાવવાનો છે. એકાદશીના દિવસે તમે ભગવાનને દૂધ, દહીં, માખણ, મિશ્રી વગેરે ધરાવી શકો છો. સૂકા મેવા ધરાવી શકો છો, કોઈ પણ ફ્રૂટ ધરાવી શકો છો. અને તમે ઉપવાસ કરવાના હોય તો ઉપવાસમાં તમે જે પણ કંઈ બનાવ્યું તે આપણે ભગવાન શ્રી હરિને ધરાવી શકીએ છીએ. આ દિવસે તમારે તુલસી પત્ર તોડવાના નથી, એટલે આગલા દિવસે તમારે તુલસી પત્ર તોડી અને તમારે ફ્રીજમાં ભીના કપડામાં રાખી દેવાના, એટલે સવારે તાજા ને તાજા રહેશે. ભોગ ધરાવ્યા પછી આપણે આરતી કરવાની છે. આરતી વગર કોઈ પણ પૂજા અધૂરી ગણવામાં આવે છે, એટલે આરતી અવશ્ય કરવી. એકાદશીના દિવસ દરમિયાન તમારે બની શકે એટલે ભગવાન શ્રી હરિના મંત્ર જાપ કરવાના. હરતા ફરતા તમે કામ કરતા કરતા કરી શકો છો. એવું નથી કે આપણે બેસીને જ કરવું, તમારે જેવો સમય હોય સમય અનુસાર તમારે મંત્ર જાપ કરવાના છે. અને એકાદશીના દિવસે તમારે બપોરે ઊંઘવાનું નથી અને રાત્રે 12 વાગ્યા સુધી આપણે જાગરણ કરવાનું છે. એકાદશીનું વ્રત એવું છે કે આમાં જાગરણનું પણ પુણ્યફળ આપણને પ્રાપ્ત થાય છે. અને જાગરણ દરમિયાન તમારે ભજન કીર્તન કરવાના છે, કોઈ સારા સારા ધાર્મિક પુસ્તકો વાંચવાના છે. આ સમય દરમિયાન તમે શ્રીમદ ભાગવત ગીતા વાંચી શકો છો, રામાયણ વાંચી શકો છો, બીજા કોઈ પણ પુસ્તક તમે વાંચી શકો છો ધાર્મિક. ઉપવાસનો મતલબ આપણે એવો નથી કે આપણે નકરું ઉપવાસ ખા કરવું, પરંતુ ઉપવાસનો મતલબ એવું છે કે આપણે પ્રભુથી નિકટ રહેવાનું, પ્રભુની સાથે રહેવાનું. આ વ્રતમાં તમારે હંમેશા એટલું યાદ રાખવાનું કે ન ખાવા જેવી વસ્તુ ન ખાવી જોઈએ, ન પીવા જેવી વસ્તુ તમારે ન પીવી જોઈએ. અને બની શકે ત્યાં સુધી તમારે ભોંય પથારી કરવી. એકાદશીના દિવસે તમારે બાજુમાં ભગવાન ભોળાનાથનું કે ભગવાન શ્રીહરિનું મંદિર હોય તો ત્યાં તમારે અવશ્ય જવું અને ભગવાન ભોળાનાથની પણ આપણે અવશ્ય પૂજા કરવી. અને આ દિવસે પીપળાને જળ અવશ્ય ચડાવવું. આપણે જેટલા પણ વૃક્ષો છે તેમાં જો વૃક્ષોનો મોટામાં મોટો કોઈ રાજા હોય તો તે છે પીપળો છે. પીપળાને જળ ચડાવવાથી આપણા પિતૃઓની તૃપ્તિ થાય છે.
અને ભગવાન શ્રીહરિને ખૂબ જ પ્રિય છે પીપળો. તેમને શ્રીમદ ભાગવત ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું. હવે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા શરૂ કરી દઈએ. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે યદુપતિનાથ, મહા મહિનામાં વદ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે? તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા તમે મને કહી સંભળાવો, જેથી કરી અને મારા જિજ્ઞાસુ મનને સંતોષ થાય. ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજા યુધિષ્ઠિરની સામે પ્રસન્ન દ્રષ્ટિએ જોયું. કહ્યું કે હે ધર્મરાજા, તમે તમારી જિજ્ઞાસા સંતોષવા માટે તમે જે પણ પ્રશ્ન પૂછી રહ્યા છો તે બધા જ માનવ કલ્યાણ માટે પૂછી રહ્યા છો. અને તમે આગળ જેટલા પણ પ્રશ્ન પૂછ્યા છે તે બધા જ માનવ કલ્યાણ માટે પૂછ્યા છે, અને આ પ્રશ્ન પણ માનવ કલ્યાણ માટે છે. તે હું બરાબર જાણું છું. તેથી આ દિવ્ય ભાવનાને લઈ અને હું તમને આ પવિત્ર દિવ્ય એકાદશીનું નામ અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા કહી સંભળાવું છું. સૌ પ્રથમ તો મહા મહિનામાં વદ પક્ષમાં જે એકાદશી આવે છે તે એકાદશીનું નામ વિજયા એકાદશી છે. પૂર્વે નારદજીએ આ પ્રશ્ન બ્રહ્માજીને કર્યો હતો. ત્યારે બ્રહ્માજીએ નારદજીને જે વિજયા એકાદશીના વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા કહી સંભળાવી હતી તે કથા વાર્તા હું તમને કહી સંભળાવું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. પૃથ્વીનો ભાર ઉતારવા તથા ઋષિમુનિઓ અને સાધુ સંતોને દુષ્ટ રાક્ષસોની પરેશાનીમાંથી ઉગારવા માટે ભગવાને મનુષ્ય રૂપે પૃથ્વી ઉપર અવતાર લીધો. અને આ અવતાર કાર્યમાં રાજા દશરથ પાસે માંગેલા વરદાન અનુસાર ભગવાન શ્રીરામને 14 વર્ષનો વનવાસ થયો. ભગવાન શ્રીરામ સીતાજી સાથે અને પોતાના નાના ભાઈ લક્ષ્મણ સાથે 14 વર્ષ વનમાં ગયા હતા. ભગવાન શ્રીરામે પોતાની પત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણ સાથે 14 વર્ષ માટે આ પંચવટીમાં એક પર્ણકુટી બાંધી અને ત્યાં તેમને નિવાસ કર્યો. એવામાં શૂર્પણખા નામની લંકાપતિ રાજા રાવણની બહેનને મહારાક્ષસીએ સીતાજીને જોયા. અને આ શૂર્પણખાએ ત્યાં રામને અને લક્ષ્મણને જોયા અને તે મોહ પામી ગઈ. અને આ શૂર્પણખા રામ પાસે આવી અને તેની સાથે લગ્ન કરવાની માંગણી કરી. રામે તો લગ્ન કરવાની ના પાડી, એટલે તે લક્ષ્મણ પાસે ગઈ અને લક્ષ્મણ તો ગુસ્સેથી તેના નાક અને કાન કાપી નાખ્યા. શૂર્પણખાએ તો પોતાના નાક અને કાન કપાયા, તેથી તે ખૂબ જ ગુસ્સે થઈ અને ગુસ્સામાં તે પોતાના ભાઈ રાજા રાવણ પાસે ગઈ. અને તે પોતાના ભાઈ પાસે ગઈ અને કહ્યું કે પંચવટીમાં એક ખૂબ જ સુંદર સ્ત્રી છે જે તારી યોગ્ય છે, તારા મહેલમાં તે હોવી જોઈએ. રાવણે તો સીતાજીને ઉપાડી જવા માટે એક સુંદર સુવર્ણ મૃગ બનાવી અને મોકલ્યો. સીતાજીએ તો આ મૃગને જોયો અને તરત જ રામજીને કહ્યું કે આ મૃગ તમે મને લાવી આપો અને આ મૃગને મારી અને તેના ચર્મમાંથી કચુકી બનાવો અને આ હું પહેરીશ. અને આવી રીતે સાંભળીને રામજી તો મૃગની પાછળ તેને મારવા માટે ગયા. આ મૃગ તો એક દુષ્ટ રાક્ષસ હતો. તે રામજીને દૂર દૂર સુધી લઈ ગયો. પછી તો રામજીએ તીર ચલાવ્યું અને આ તીર તેને વાગ્યો અને તીર વાગતાની સાથે તે લક્ષ્મણ એવી રીતે બૂમ પાડે છે. આવી રીતે લક્ષ્મણ સાંભળીને સીતાજીને એવું થયું કે રામજી કોઈ પરેશાનીમાં છે અને તે લક્ષ્મણને મદદ કરવા માટે મોકલવા. એ રીતે લક્ષ્મણ એવી રીતે બૂમ સાંભળતા સીતાજી લક્ષ્મણને કહે છે કે તમારા ભાઈ કોઈ પરેશાનીમાં છે, તમે તેની મદદ કરવા માટે જાઓ. અને લક્ષ્મણ તો પોતાના મોટા ભાઈને મદદ કરવા માટે જાય છે. હવે પંચવટીમાં સીતાજી એકલા જ હોય છે અને આ મોકાનો ફાયદો ઉઠાવે છે રાવણ. તે એક સાધુનું રૂપ બનાવી અને તે ભિક્ષા લેવા આવે છે અને સીતાજીને અપહરણ કરી અને પોતાને ઘરે લઈ જાય છે. રાવણ તો સીતાજીને લંકામાં લાવે છે અને અશોક વાટિકામાં તેમને રાખે છે. પછી તો રામ અને લક્ષ્મણ પંચવટીમાં આવે છે. પંચવટીમાં આવીને જોવે છે તો સીતાજી હોતા નથી અને તે તેની શોધ કરવા માટે નીકળી જાય છે. તે રસ્તામાં જતા હોય છે, ત્યાં તેમને જટાયુ મળે છે જે યુદ્ધમાં ઘવાયેલા હોય છે. જટાયુ તો રામને વાત કરે છે કે રાવણ સીતાજીને દક્ષિણ દિશા તરફ લઈ ગયો છે. આમ કહી અને જટાયુ તો મૃત્યુ પામ્યો અને શ્રી રામજીએ તેમના અંતિમ સંસ્કાર કર્યા. આગળ જતાં તેમને હનુમાનજી મળે છે. પવનપુત્ર હનુમાનજી સુગ્રીવ સાથે શ્રી રામની મુલાકાત કરાવે છે અને તેમની મિત્રતા થઈ જાય છે. પછી તો બજરંગબલી હનુમાનજી મહારાજ 400 ગાઉનો દરિયો ઓળંગી અને અશોક વાટિકામાં પહોંચે છે. ત્યાં ભગવાન બજરંગબલી હનુમાનજી મહારાજને સીતાજીના દર્શન થાય છે અને તે શ્રીરામની બધી જ કથા કહી સંભળાવે છે.
અને ભગવાન શ્રીરામની મુદ્રિકા સીતા માતાને આપે છે અને આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખે છે. હનુમાનજી તો રાવણની સભામાં જાય છે અને રાવણને સમજાવે છે, પરંતુ રાવણ સમજતો નથી. તે હનુમાનજી મહારાજની પૂંછને બાળે છે. આથી હનુમાનજી મહારાજ તો ખૂબ જ ક્રોધે ભરાયા અને ક્રોધમાં તેમને આખી લંકાને બાળી નાખી અને પછી પોતાના રામજી પાસે આવે છે. સીતાજીએ હનુમાનજી મહારાજને ચૂડામણી આપેલા હોય છે તે પ્રભુ શ્રીરામને આપે છે. સીતાજીએ જે સંદેશો કહ્યો હોય છે તે ભગવાન શ્રીરામને કહી સંભળાવે છે. પછી તો ભગવાન શ્રીરામ સુગ્રીવ સાથે અને વાનરોની સેના સાથે લંકા ઉપર ચડાઈ કરવાનું નક્કી કરે છે યુદ્ધ કરવા માટે. વચ્ચે 400 ગાઉનો મોટો દરિયો આવે છે અને રામજી વિચારે છે કે આવડી મોટી વાનર સેના આ દરિયો કઈ રીતે ઓળંગી શકશે અને આ દરિયો ઓળંગીને લંકામાં પહોંચવું કઈ રીતે, આમ રામજી ચિંતા કરી રહ્યા હોય છે. રામજીની પાસે લક્ષ્મણજી ઊભા હોય છે અને તે લક્ષ્મણજીને કહે છે કે હે લક્ષ્મણ, આવડો મોટો દરિયો આપણે કઈ રીતે ઓળંગી શકીશું? ત્યારે લક્ષ્મણજી કહે છે કે હે પ્રભુ, આપ તો આદિદેવ છે, આપથી શું અજાણ્યું છે? પરંતુ આપના આ અવતારમાં તમે મને યશ અપાવવા માટે આ પ્રશ્ન કર્યો છે. તો હું તમને કહું છું કે અહીંથી 2-3 ગાઉ દૂર બદકાલભ્ય નામના અતિ જ્ઞાની અને વૃદ્ધ મહામુનિ હજારો વર્ષો સુધી તેમના આશ્રમમાં તપ કરી રહ્યા છે. તમે તેમને જઈ અને પૂછો તો જરૂર આનો ઉપાય આપણને મળશે. લક્ષ્મણની આ વાત સાંભળી અને ભગવાન રામચંદ્ર તો તરત જ આ બદકાલભ્ય મુનિના આશ્રમમાં આવે છે. આ મહાજ્ઞાની અને વૃદ્ધ ઋષિને જોઈ અને ભગવાન શ્રીરામ 2 હાથ જોડી અને પ્રણામ કરે છે અને તેમને પ્રશ્ન પૂછે છે કે હે મુનિ, આ વિશાળ દરિયો ઓળંગવાનો તમે મને કોઈ ઉપાય બતાવો. શ્રીરામના આ પ્રશ્નના જવાબમાં મહાજ્ઞાની ઋષિ કહે છે કે હે ભગવાન, આપ તો દેવાધિદેવ છો, તેમ છતાં પણ આપનો અવતાર પૂર્ણ કરવા માટે, લોક કલ્યાણ માટે તમે આ પ્રશ્ન પૂછી અને મને કૃતાર્થ કર્યો છે. તે હું જાણું છું અને હું મારી વાણીને પવિત્ર કરવા માટે હું તમને આનો ઉપાય બતાવું છું. આપ મહા મહિનામાં વદ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ વિજયા એકાદશી છે. તમે આ એકાદશીનો ઉપવાસ કરો. દસમના દિવસે તમે સોનાનો, રૂપાનો, ત્રાંબાનો કે માટીનો કુંભ લાવો. આ કુંભમાં તમે સ્વસ્થ જળ ભરો અને તેના મુખ ઉપર 5 આસોપાલવના પાન મૂકી અને તેની સ્થાપના કરો. પછી એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી પછી તમે આ કુંભની પૂજા કરો. આ કુંભને ગંધ, પુષ્પ અને આસોપાલવના પાન, શ્રીફળ, દાડમ વગેરેથી તમારે પૂજા કરવાની છે. ત્યારબાદ તમે 7 ધાન લો અને આ 7 ધાનની ઢગલી કરો અને આ ઢગલી ઉપર આ કુંભનું સ્થાપન કરો અને તમે નૈવેદ્ય ધરાવો અને રાત્રે જાગરણ કરો અને આખી રાત જાગરણ દરમિયાન તમારે ભજન કીર્તન કરવા અને સવારે તમારે આ કુંભ તમે લીધો હોય તેને નદી, સરોવર અથવા તો સમુદ્રમાં તેનું વિસર્જન કરવું, અથવા તો કોઈ યોગ્ય બ્રાહ્મણ હોય તો તેને આ કુંભની પૂજા કરી તેને દાનમાં આપી દેવો. આવી રીતે વિધિસર આ વિજયા એકાદશીનું વ્રત કરો, ઉપવાસ કરો. આવી રીતે આપ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કરશો તો તમને અવશ્ય વિજય પ્રાપ્ત થશે. પછી તો ભગવાન શ્રી રામે મહામુનિના કહેવા પ્રમાણે વિજયા એકાદશીનું વ્રત પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક કર્યું. વિજયા એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું અને ઉપવાસ કર્યા અને તેમણે રાવણ સાથે યુદ્ધ કર્યું અને એ યુદ્ધમાં તેમનો વિજય થયો. એટલા માટે હે ધર્મરાજા, વિજયા એકાદશીનું વ્રત પરમ કલ્યાણકારી છે. વિજયા એકાદશીનું વ્રત જે પણ વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરે છે તેને આ લોકમાં અને પરલોકમાં હંમેશા શાંતિ પ્રાપ્ત થાય છે અને અંતે તેને વૈકુંઠ પ્રાપ્ત થાય છે. અહીં આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ. બોલો ભગવાન શ્રી હરિની જય.